પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. ઉત્પત્તિ 1 અને 1માં એવું લખેલું છે કે આદિ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. એનો મતલબ ઈશ્વરે આકાશ પણ બનાવ્યું અને પૃથ્વી પણ બનાવ્યું. પરંતુ બીજી કલામાં એવું લખવામાં આવેલું છે કે અને પૃથ્વી અસ્તવ્યસ્ત હતી તથા ખાલી હતી અને જળનિધિ પર અંધારો હતો. હું કહું છું, ઈશ્વરે જો પૃથ્વી બનાવી તો અસ્તવ્યસ્ત કેમ હતી, એ ખાલી કેમ હતી, અંધારું કેમ હતું? શું ઈશ્વર પૃથ્વી બનાવે એમનાથી ભૂલ થાય? આ કેવી ભૂલ થઈ ગઈ કે એમણે બનાવી અને અસ્તવ્યસ્ત બની? અને તમે જુઓ ઉત્પત્તિનો આખો પહેલો અધ્યાય તમે વાંચીને જુઓ તો એમાં એ પૃથ્વીને ઠીકઠાક કરવામાં આવે છે. બીજી કલમથી બનાવવામાં નથી આવતી, એને ઠીકઠાક કરવામાં આવે છે. તો કહું છું, એવું તો શું થયું કે પ્રભુની ભૂલ થઈ ગઈ કે પૃથ્વી અસ્તવ્યસ્ત બની? આ પૃથ્વી શું સૂચવે છે? આ અસ્તવ્યસ્તતા શું સૂચવે છે? આ ખાલી હોવું એ શું સૂચવે છે? એની પાછળ શું રહસ્ય છે? આજે આ પૃથ્વી ક્યાં છે, એ અસ્તવ્યસ્તતા ક્યાં આગળ છે, એ જાણવાના માટે આ વિડીયોને આખો જુઓ. છે ઈશ્વર પિતાનો આપણા પુષ્કળા પારમાં આપણે એમના વચનમાં છીએ અને ઉત્પત્તિનું પુસ્તક તેનો પહેલો અધ્યાય અને આપણે વાંચીએ તેની 1 થી 5 કલમો. આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા, અને પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી અને જળનિધિ પર અંધારું હતું, અને દેવનો આત્મા પાણી પર હાવડો થયો, અને દેવે કહ્યું, અજવાળું થાવ. જે અજવાળું થયું, અને દેવે તે અજવાળું જોયું કે તે સારું છે, અને દેવે અજવાળું તથા અંધારું જુદા પાડ્યા, અને દેવે અજવાળાને દહાડો કર્યો અને અંધારાને રાત કરી, અને સાંજ થઈ તથા સવાર થઈ. પહેલો દિવસ. જો ઈશ્વર પિતાનું વચન છે ને, ઈશ્વરના વચનથી આપણી સાથે વાતચીત કરે છે. માટે આપણે ધ્યાનથી ઈશ્વરની વાતચીત સમજીએ કે જ્યારે ઉત્પત્તિની શરૂઆત થઈ, એટલે કે ઈશ્વરે જ્યારે આ ધરતી બનાવવાની શરૂઆત કરી અને ઈશ્વરે ધરતી પર કંઈક ફેરફારો કર્યા અને એ બધી વાતો આપણને ઉત્પત્તિના પહેલા અધ્યાયની અંદર આપણને જોવા મળે છે. પરંતુ ત્યાં એક વાત ખાસ લખેલી છે. એમાં પહેલી જ કલમ આપણે વાંચીએ તો ત્યાં લખેલું છે કે આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. એટલે ઈશ્વરે આકાશ અને પૃથ્વી એ ઉત્પન્ન કર્યા. હવે આ કોઈ સામાન્ય વ્યક્તિની વાત નથી, પણ ઈશ્વરની વાત છે. અને ઈશ્વર એટલે જે સર્વશક્તિમાન છે, એ સર્વશક્તિમાન ઈશ્વરે આકાશ અને પૃથ્વી એમણે ઉત્પન્ન કર્યા. અંતરત બીજી કલમ એવું કહે છે, અને પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી ગઈ. હવે બીજી કલમ એવું કહે છે કે પૃથ્વી અસ્તવ્યસ્ત હતી. વિચાર કરો કે જે ઈશ્વર આકાશ અને પૃથ્વી બનાવે, જે સર્વશક્તિમાન છે, જે રાજાઓના રાજા છે, જે પ્રભુઓના પ્રભુ છે, જેમના માટે કોઈ પણ કામ અસંભવ નથી, એવા ઈશ્વરની આપણે વાત કરીએ છીએ કે જે શબ્દ બોલે છે અને શબ્દ અસ્તિત્વમાં આવી જાય છે. એવા ઈશ્વરની આપણે વાત કરીએ છીએ. તો એવા ઈશ્વર એ જ્યારે એમણે આકાશ બનાવ્યું અને પૃથ્વી બનાવી, અને બાઇબલ તરત કહે છે કે પૃથ્વી અસ્તવ્યસ્ત હતી, કહે છે, અને ખાલી હતી. એટલે અસ્તવ્યસ્ત એટલે આપણે કોને અસ્તવ્યસ્ત કહેવાય? કે જ્યારે આ ઘર ખાલી કરીને અહીં આગળ આપણે બધું સામાન મૂક્યું ને ત્યારે અસ્તવ્યસ્ત હતું, અને જ્યારે આ ઘર જે જગ્યાએથી ખાલી કર્યું ત્યાં જોયું તો ત્યાં પણ અસ્તવ્યસ્ત હતું. એટલે અસ્તવ્યસ્ત એટલે કોઈ વસ્તુ એની ઠેકાણે ના હોય, એને અસ્તવ્યસ્ત કહેવાય. યોગ્ય જગ્યા પર બધું ગોઠવાયેલું ના હોય, એને કહેવાય અસ્તવ્યસ્ત. હવે કેમ ઈશ્વર પૃથ્વી બનાવે ને અસ્તવ્યસ્ત બની જાય? અને અસ્તવ્યસ્ત કેમ બની ગઈ પૃથ્વી? કેમ કે પ્રભુથી ભૂલ થાય એ તો શક્ય નથી. પરંતુ બાઇબલમાં લખેલું છે કે પૃથ્વી અસ્તવ્યસ્ત હતી. બીજી બાબત લખી ખાલી હતી. હવે જો બનાવવાની શરૂઆત જ કરી હોય તો ખાલી જ હોય ને, એમાં કંઈ મોટી વાત છે. પણ જ્યારે બાઇબલમાં લખવામાં આવે કે ખાલી હતી, તો આ તો ઈશ્વર લખાવે છે. એનો મતલબ એ ખાલી હતી એની પાછળનું કોઈ કારણ છે. એમનેમાં પૃથ્વીને એવું નથી લખ્યું કે ખાલી હતી, એ લખવું પડે એવું હતું, માટે ઈશ્વરે એ લખાયું છે. અને પછી કે જળનિધિ પર અંધારું હતું, કહે છે. જળનિધિ એટલે કે જે
પાણી હોય એ પાણીની ઉપર કે છે અંધારું હતું. એટલે કે છે પૃથ્વી હતી અને પૃથ્વી અસ્તવ્યસ્ત હતી, પુષ્કળ પાણી હતું ત્યાં આગળ, અને એ બધું આખું અંધારામાં ભરેલું હતું. એટલે યોગ્ય જગ્યા પર યોગ્ય વસ્તુઓ હતી નહીં. એ પૃથ્વીને જોઈને કોઈ એવું કહે કે આ કેવી બનાવી છે, એવી પૃથ્વી હતી. પણ બનાવી છે ઈશ્વરે, તો ઈશ્વરથી પૃથ્વી આવી કેમ બની? અને ઈશ્વર એ પૃથ્વી બનાવે તો શું એમનાથી આવી બને? ચલો આગળ જોઈશું કે શું કામ આવું થયું અને કેવી રીતે આ પૃથ્વી અસ્તવ્યસ્ત બની. પરંતુ આપણે સર્વ લોકો પણ ઈશ્વરની રચના છે. આપણે પણ ઈશ્વરના હાથોની રચના છે. ઈશ્વર એમના હાથથી આપણને બનાવેલા છે. એ માના ગર્ભની અંદર ઈશ્વર આપણી રચના કરે છે અને ઈશ્વર આપણા એક એક અવયવોને એ યોગ્ય રીતે એ ગોઠવે છે. અને ગીતશાસ્ત્રના પુસ્તકમાં એવું લખવામાં આવેલું છે, ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 139મો અધ્યાય, ત્યાં બાઇબલનું વચન એવું કહે છે તેની 15 અને 16મી કલમ કે જ્યારે મને અદૃશ્ય રીતે રચવામાં આવ્યો અને પૃથ્વી પર છેક નીચલા ભાગમાં વિવિધ કરામતથી મને ગોઠવવામાં આવ્યો, ત્યારે પણ મારું ખોડિયું તને અજાણ્યું નહોતું. મારો ગર્ભ તારી આંખોએ જોયો છે અને મારું એકે અંગ થયેલું નહોતું. ત્યારે પણ તેઓ સર્વ તેમ તેઓના ઠરાવેલા સમયો તારા પુસ્તકમાં લખેલા હતા. એટલે જ્યારે માના પેટની અંદર એક બાળક રચના લેતું હોય છે ત્યારથી ઈશ્વરનું ધ્યાન ત્યાં હોય છે. એટલે આ બધી રચના કરનારી ઈશ્વર છે. તો ઈશ્વર જ્યારે આપણી પણ રચના કરી, તો જો આપણામાં કોઈ ખોળખાપણ નથી. ઈશ્વર આપણી રચના કરી તો ઈશ્વરે આપણી રચના બહુ જોરદાર બનાવી અને આપણે બહુ સરસ આપણે ઈશ્વરના હાથોની રચના છે. ઈશ્વર જો આપણને 2 પગ કેટલા સરસ આપેલા છે, ઈશ્વર આપણને 2 હાથ કેવા સરસ આપેલા છે. એકવાર કોઈ ભય હતો અને એની ચાવી કંઈ ઘરમાં આમ તેમ મુકાઈ ગઈ કે ખોવાઈ ગઈ, એટલે શોધતા હતા એ લોકો ચાવી, તો કોઈ જગ્યાએ ચાવી મળતી નથી. અને એટલે પછી જ્યાં ના હોય એવી જગ્યા પર પણ એ લોકો શોધવા લાગ્યા. એટલે પલંગ નીચે જુએ અને કબાટ નીચે જુએ, પણ પલંગ નીચે ને કબાટ નીચે જોવું હોય એટલે નીચે આટલી જ જગ્યા હોય, એટલે જુએ કેમનો? એટલે કે આ ઈશ્વરે બી જવા દો ને, આંખો અહીંયા આપી છે કે એ હાથમાં આપ્યો હતો, હાથ આમ નાખીને ના જોઈ લે કે સામે બોલવા કાઢે બોલી નાખ્યું. થોડી વાર થઈ, લોકોને ભૂખ લાગી એટલે ખાવા માટે બેઠા. આપણે કોળિયો વાળતો ને એકદમ યાદ આવ્યું કે મેં તો આવું કીધું, અરે અહીંયા આંખો તો ખાત કીધું, આંખમાં પડતર થાત. નહીં ઈશ્વર તમે બરાબર બેસાડેલી ચાકુ. એટલે જો ઈશ્વરે એમની રચના જે છે એ બધું જોરદાર છે. એમની રચનામાં સહેજ પણ આમ તેમ ખોળખાપણ કશું જ એ જોવા ના મળે. ઈશ્વરે જોરદાર બનાવ્યું. પણ ઈશ્વરે જેવા આપણને બનાવેલા, શું એવા આપણા પૃથ્વી પર રહ્યા? આપણે માના પેટથી બહાર આવ્યા પછી ઈશ્વરે જેવા આપણને શુદ્ધ રાખેલા, એવા પવિત્ર રાખેલા, શું આપણે એવા પવિત્ર રહ્યા? આપણે કેવા થયા? ભટકી ગયા. આપણે અલગ રસ્તા પર ચડી ગયા. લડાઈ ઝઘડાની અંદર, વ્યસનોની અંદર, ઈશ્વરની સંગતથી દૂર, ગાળો બોલવાની અંદર, ક્રોધ કરવાની અંદર, ચોરીઓ કરવાની અંદર અને અલગ બાબતની અંદર આપણે ઘૂસી ગયા. અને ઈશ્વર શું છે એ આપણે જાણતા પણ ના હોય એમ આપણું જીવન જાણે આપણું પોતાનું છે, આપણી માલિકીનું છે એમ સમજીને આપણે બિંદાસથી વેડફવા લાગ્યા અને આપણે ઈશ્વરથી એ દૂર થઈ ગયા. આને કહેવાય કે આપણે અસ્તવ્યસ્ત થઈ ગયા. આને કહેવાય કે આપણે ખાલી થઈ ગયા. કારણ કે જ્યારે ઈશ્વરે માટીનું પૂતળું બનાવેલું હતું અને માટીના પૂતળા પર ફૂંક મારેલી, જ્યારે એમણે ફૂંક મારી ત્યારે એ માટીનું પૂતળું એક શરીરમાં બદલાઈ ગયું. અને એટલું જ નહીં, પરંતુ એ માણસ એ જીવતો થયો, એનામાં જીવન આવ્યું. અને એ માણસ એટલે કે આદમ, એણે જ્યારે પાપ કર્યું ત્યારે ઈશ્વરે એવું કીધું. આપણે એક વચન વાંચ્યું ઉત્પત્તિનું પુસ્તક અને તેનો 3જો અધ્યાય અને તેની 19મી કલમમાં લખેલું છે, તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે, કેમ કે તું તેમાંથી લેવાયો હતો અને તું ધૂળ છે ને પાછો ધૂળમાં મળી જશે. જો ઈશ્વર શું કે તું ધૂળ છે કે છે, પણ આવું ઈશ્વર પહેલાં નહોતું કીધું. જ્યારે એને બનાવતા તો શું કીધું કે આ જીવતો માણસ છે, આ તો આદમ છે, એનું નામ માણસ પાડવામાં આવ્યું. પણ હવે એને શું કહે છે? માણસ નહીં કહેતા ને, કે તું તો ધૂળ છે કે છે. એટલે ક્યારે? જ્યારે એનામાં પાપ આવ્યું ત્યારે. કેમ ઈશ્વર કહે કે તું ધૂળ છે ને ધૂળમાં પાછો મળી જઈશ? કારણ કે જ્યારે ઈશ્વરે એ પૂતળાની ઉપર, માટીના પૂતળા પર ફૂંક મારેલી, ત્યારે એક તો એનું શરીર બન્યું, એ શરીરની અંદર લોહી વહેતું થયું, એ શરીરની અંદર એક આત્મા આવ્યો અને સાથે સાથે ઈશ્વરનો પણ આત્માની અંદર આવ્યો. કારણ કે ઈશ્વરે માણસે કેવું બનાવ્યું? પોતાના સ્વરૂપમાં અને સમાનતામાં.
સ્વરૂપ એટલે બાહ્ય સ્વરૂપ, અને સમાનતા એટલે કે એમના જેવો સ્વભાવ, અને એમના જેવો સ્વભાવ પવિત્ર આત્મા વગર શક્ય નથી. એટલે ઈશ્વર જ્યારે માણસને બનાવેલું ત્યારે પવિત્ર આત્માથી ભરપૂર જ બનાવેલું, પરંતુ પાપને કારણે પવિત્ર આત્મા ખોઈ બેઠા. પવિત્ર આત્મા નીકળી ગયા એટલે ત્યાર પછી જેટલા બી લોકો પેદા થયા એ બધા પવિત્ર આત્મા વગર જ પેદા થયા. પવિત્ર આત્મા વગર પેદા થયા એટલે ઈશ્વરે તો સર્જન પેટમાં સરસ કર્યું, પણ બહાર આવીને આત્મા જ નહીં, પવિત્ર આત્મા નહીં. એટલે માણસો બધા કેવા થઈ ગયા? અસ્તવ્યસ્ત થઈ ગયા. માણસો બધા પાપની અંદર ઘૂસી ગયા, માણસો બધા આમ તેમ થઈ ગયા, એ લોકોનું જીવન આમ તેમ થઈ ગયું, વ્યસનોની અંદર, ઝઘડાઓની અંદર, કજ્જા કંકાસની અંદર, વેર ઝેરની અંદર અને દુનિયાવી ભાવનાઓની અંદર લોકો બધા ખોઈ ગયા. અને કોણ ઈશ્વર છે એ જાણે એ લોકોને પડેલી જ ના હોય એવું જીવન થઈ ગયું. અને એવું જીવન થઈ ગયું. હવે આ જીવન એના માટે તો ઈશ્વર આપ્યું નહોતું. હવે આ જીવનને ફરી પાછું સારું કરવા માટે શું? અને એટલે ઈશ્વરે પોતાના શિષ્યોને કીધું કે હું બાપની પાસે જઈશ, બાપને વિનંતી કરીશ અને એ તમને બીજો સંબોધક એટલે પવિત્ર આત્મા સદાને માટે આપશે. યોહાન 14:16 લખેલું છે કે ઈશ્વરે કીધું કે હું મારો આત્મા સદાને માટે આપીશ. પણ કેમ આત્મા કેમ મોકલવાની જરૂર પડી? તો એનું કારણ હતું કે જ્યારે ઈશ્વરે આ પૃથ્વીની રચના કરી ત્યારે એ પૃથ્વીની રચના પછી એવું લખવામાં આવ્યું કે પૃથ્વી અસ્તવ્યસ્ત હતી અને પૃથ્વી ખાલી હતી. તો પૃથ્વી ખાલી હતી એનું કારણ હતું કારણ કે જ્યારે ઈશ્વરે આ પૃથ્વીની રચના કરી અને ઉત્પત્તિ 1 અને બીજી કલમની અંદર આપણે વાંચીએ છીએ ત્યારે લખેલું કે જળનિધિ પર અંધારું હતું કે એટલે ચારે તરફ અંધારું છવાઈ ગયેલું હતું. અને યર્મિયા પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે 4થો અધ્યાય અને 23 થી 26મી કલમ. અને યર્મિયાને ત્યાં દર્શન થાય છે અને દર્શન બહુ અજાયબ જેવું છે કે મેં પૃથ્વીને જોઈ તો જુઓ તે અસ્તવ્યસ્ત હતી, અને આકાશોને જોયા તો તેઓમાં અજવાળું નહોતું. મેં પર્વતોને જોયા તો જુઓ તેઓ કંપતા હતા ને સર્વ ડુંગરો થરથરતા હતા. મેં જોયું તો જુઓ કોઈ મનુષ્ય દેખાતું નહોતું ને આકાશના પક્ષીઓ નાસી ગયા હતા. મેં જોયું તો જુઓ રસાળ ભૂમિ વેરાન થઈ ગઈ હતી અને યહોવાની સમક્ષ તેના ભારે કોપને લીધે તેના સર્વ નગરો પાયમાલ થયા હતા. આ યશાયાને જે દર્શન થાય છે પૃથ્વી અસ્તવ્યસ્ત હતી. આખું બાઇબલ તમે વાંચજો એ ઉત્પત્તિ પહેલા અધ્યાયની બીજી કલમની અંદર જે પૃથ્વી અસ્તવ્યસ્ત દેખાય છે ત્યાર પછી આખા બાઇબલમાં કોઈ જગ્યાએ અસ્તવ્યસ્ત થઈ જ નથી. અને એનો અર્થ આ જે યર્મિયા છે એને જે દર્શન થાય છે એ વખતનું દર્શન થાય જે ઉત્પત્તિ પહેલો અધ્યાય અને બીજી કલમની અંદર જે અસ્તવ્યસ્તતા હતી એનું દર્શન થાય છે. એક એવું કહે છે કે મેં કહે છે કે ત્યાં જોવું તો અજવાળું નહોતું કહે છે. તો જ્યારથી ઈશ્વર સૂરજ બન્યા ત્યારથી આજ સુધી એવું થયું જ નથી કે સૂરજ ખલાસ થઈ ગયો હોય એટલે અજવાળું નથી એવું તો આજ સુધી બન્યું જ નથી. તો આ જ્યારે યર્મિયાનું દર્શન થાય છે કયું દર્શન થાય છે? તો યર્મિયાને એ જ પૃથ્વીનું દર્શન થાય છે જે ઉત્પત્તિ પહેલો અધ્યાય અને બીજી કલમમાં લખેલું છે. અને પછી એ કહે છે કે પર્વતો કંપતા હતા અને ડુંગરો થરથરતા હતા અને મેં જોયું તો રસાળ ભૂમિ વેરાન થઈ ગઈ હતી અને કે યહોવાના ભારે કોપને લીધે કે છે તેના સર્વ નગરો પાયમાલ થયા હતા. આદમની પહેલાં પણ આ પૃથ્વીનો નાશ થઈ ગયેલો છે અને એ પણ પાણીથી થયેલો છે. નૂહના સમયમાં જે પાણી આવ્યું તો કશું જ નહોતું પાણી. એ પાણી તો ખાલી જે ઊંચામાં ઊંચો પહાડ જે હતો એટલે કે હિમાલય એની ઉપર 15 માથા બસ, એનાથી વધારે પાણી નહોતું આવ્યું. પણ એની પહેલાં જે ઉત્પત્તિ પહેલો અધ્યાય અને પહેલી કલમ અને બીજી કલમ વચ્ચે જે ઘટના બની ગઈ છે એમાં ભયંકર આ પૃથ્વીનો નાશ થઈ ગયેલો છે. અને એ વખતે જે નાશ થયો એના માટે પિત્તર પણ લખે છે. અને આપણે વાંચીએ બીજો પિત્તર તેનો 3જો અધ્યાય અને તેની 5મી કલમમાં લખેલું છે કેમ કે તેઓ જાણી જોઈને આ ભૂલી જાય છે કે દેવના શબ્દે કરીને આકાશો પ્રથમથી હતા અને પૃથ્વી પાણીથી તથા પાણીમાં બાંધેલી હતી. શું એ વખતની વાત કરે છે કે પૃથ્વી કઈ જગ્યાએ? આકાશો પ્રથમથી હતા અને પૃથ્વી કઈ હતી? તો કે પાણીથી અને પાણીમાં બાંધેલી હતી કે છે. અને પછી એવું કહે છે તેથી તે વેળાનું જગત પાણીમાં ડૂબીને નાશ પામ્યું. તે વેળાનું જગત, નૂહના વખતે જગતનો નાશ નથી થયો. 8 માણસો બચી ગયેલા છે, દરેક પશુ પક્ષીઓ બચી ગયેલા છે, એ લોકોને એક જોડું બચી ગયેલું છે. આખા જગતનો નાશ નથી થયો. જગતનો નાશ ક્યારે થયો? એ આદમની પહેલાં ઉત્પત્તિ પહેલો અધ્યાય અને પહેલી અને બીજી કલમની વચ્ચે આ એક ઘટના બની ગયેલી. પૃથ્વી અસ્તવ્યસ્ત થઈ ગયેલી. ઈશ્વરે એ વખતે પૃથ્વીનો નાશ કરેલો. આવી ઘણી બધી કલમો છે પણ અત્યારે આપણે એમાં જતા નથી.
પરંતુ પૃથ્વી અસ્તવ્યસ્ત હતી. બીજી કલમની અંદર જળનિધિ પર અંધારું હતું અને દેવનો આત્મા બાઇબલ એવું કહે છે પાણી પર હાલતો થયો છે. ઉત્પત્તિની શરૂઆતની અંદર પવિત્ર આત્માની જરૂર પડે. દેવનો આત્મા હાલતો થયો. આજે ગુજરાતી ભાષા છે અને આપણે કહે છે કે હાલતા થવું. હાલતા થવું એટલે એક્શનમાં આવવું, મૂવમેન્ટ કરવી. ઇંગ્લિશમાં કહેવું મૂવમેન્ટ કરાય એટલે કે કશું કરવાને માટે આપણે હલચલ કરીએ ને એને કહેવાય કે હાલતા થાય. મારે કશું કરવું છે, સમજો મારે ઘરની સફાઈ કરવી છે, તું બેઠો બેઠો થોડો સફાઈ કરી શકવાનો. મારે ઝાડુ પોતું કરું તો બેઠો બેઠો થોડું, એના માટે મારે કઈ મૂવમેન્ટ કરવી પડશે, કયું ઉઠવું પડશે, મારે હલનચલન કરવું પડશે. એ ભાષામાં લખેલું છે કે દેવનો આત્મા પાણી પર હાલતો હતો. એટલે પવિત્ર આત્મા નવું સર્જન કરવાના માટે, ફરીથી સર્જન કરવા માટે, ઠીકઠાક કરવા માટે એ એક્શનમાં આવી ગયા. અને ત્યાર પછી તમે આખું એ ઉત્પત્તિનો પહેલો અધ્યાય વાંચશો તો તમને ખબર પડશે કે ઈશ્વરે પૃથ્વીને ઠીકઠાક કરી છે, બનાવી નથી. પહેલી કલમમાં બનાવી અને પછી તો તમે જોશો તો પૃથ્વીને ઠીકઠાક કરી એમણે. એટલે દેવનો આત્મા તારા પૃથ્વી ઠીકઠાક થઈ. આપણે એ જ વ્યક્તિઓ છે કે જે માના પેટની અંદર ઈશ્વર રચના તો બહુ સરસ કરી, પણ બહાર નીકળીને આપણે કેવા થઈ ગયા? અસ્તવ્યસ્ત થઈ ગયા. હવે આ જે અસ્તવ્યસ્તતા છે એને યોગ્ય રીતે લાવવા માટે શાની જરૂર છે? પવિત્ર આત્માની. પવિત્ર આત્માના હલનચલનની જરૂર છે. પવિત્ર આત્મા આપણી અંદર આવે અને આવીને આપણી અંદર હાલતા થાય ને એ જરૂર છે. લોકોને શું છે કે પવિત્ર આત્મા જોઈએ છે, હા પવિત્ર આત્મા આવો, પવિત્ર આત્મા પ્રભુને પવિત્ર આત્મા આવો, પ્રભુને પવિત્ર આત્મા આપો. તો પવિત્ર આત્માથી કશું નહીં થવાનું, ખાલી એમને લેવાથી કોઈ મતલબ નથી. એ આવશે તો હલનચલન કરશે, એ આવશે તો કંઈક કરશે. કેમ કે જે બધું અસ્તવ્યસ્તતા છે એને નીકાળવા માટે કંઈક કરશે ને. આપણી અંદર જે કંઈ એવી વાતો છે જેને અસ્તવ્યસ્તતા કહેવાય, વેર ઝેર છે, ઈર્ષા છે, કજ્જો છે, કંકાસ છે, ક્રોધ છે, તો આ બધું જે છે એને ઈશ્વર પવિત્ર આત્મા એને દૂર તો કરશે ને. એ આઈને થોડા બેસી રહેશે, ચૂપચાપ બેસી રહેવા માટે થોડા પવિત્ર આત્મા છે, એ હલનચલન કરવાના માટે છે. એટલે પવિત્ર આત્મા આપણા અંદર આવા શા માટે માગે છે? કે હલનચલન કરવા માગે છે. એટલે રોમનોના પત્રમાં એવું લખેલું છે, રોમનોના પત્ર 8મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 14મી કલમ. કેમ કે જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના દીકરા છે. એટલે જેટલા દેવના આત્માથી દોરાય છે એટલે દેવનો આત્મા એટલે પવિત્ર આત્મા ચૂપચાપ નથી બેસતા, દોરવણી આપે. ચલ આ કર, ચલ પેલું કર, હું તને મદદ કરીશ, ચલ હું તારી સાથે છું, ચલ હું તને સફળતા આપીશ, આમ કર, પેલું કર, ફલાણું કર. એટલે પવિત્ર આત્મા એને શું કરે છે? આપણી અંદર હલનચલન કરે છે. એ એમને બેસી રહેવા માટે નથી આવતા. અને માટે આપણે પવિત્ર આત્માને આપણી અંદર બોલાવવાના છે કે જે અસ્તવ્યસ્તતા છે એ નીકળી જાય, એ હલનચલન આપણી અંદર કરે અને હલનચલનની અંદર આપણે જોડાઈએ એમની સાથે. તમે ઉત્પત્તિનો પહેલો અધ્યાય વાંચો તો લખેલું છે કે કીધું કે જ્વાળું થાવ તો જ્વાળું આવ્યું. એણે પ્રકાશ કર્યો, એમણે પાણીની આજ્ઞા કરી, એ બધું પાણી કહેતું એક જગ્યા પર એકઠું થઈ જાય. અને જે જગ્યા પર એકઠું થઈ ગયું પછી સમુદ્રો કીધા. એમણે કીધું કે પાણીની વચ્ચે અંતરિક્ષ બની જાઓ, તો બની ગયું. એટલે જેમ જેમ પવિત્ર આત્મા કરતા ગયા એમ થતું ગયું. એમ પવિત્ર આત્મા આપણને પણ કહેતા જશે ને આપણે કરવાનું છે તો થતું જશે. બધું આપણા જીવનમાં સારું થશે, અસ્તવ્યસ્તતા જતી રહેશે અને આપણે ઈશ્વરના સ્વભાવની અંદર ફરીને એકવાર આપણે આવી જઈશું. પરંતુ પવિત્ર આત્મા છે એને આપણે બોલાવીએ આપણી અંદર અને એમને કહીએ કે તમે બેસી રહેવા માટે તો નથી જાય, તમે હલનચલન કરવા માટે આવ્યા છો તો તમે હલનચલન કરો. અને જો આપણે એ હલનચલનને આપણે સાથ નહીં આપીએ તો બાઇબલનું વચન એવું કહે છે, એફએસસીના પત્ર તેનો 4થો અધ્યાય અને તેની 30મી કલમ, કે વળી ઉદ્ધારના દહાડાને સારું તમને મુદ્રાંકિત કરનાર દેવના પવિત્ર આત્માને તમે ખીન ના કરો, તમને દુઃખી ના કરો. જો તમે પવિત્ર આત્માને કહો ભાઈ ચૂપચાપ બેસી રહે તો દુઃખી થઈ જશે અને દુઃખી થઈને એ જતા રહેશે. એ આવશે તો હલનચલન કરશે, મૂવમેન્ટ કરશે અને હલનચલન કરશે તો આપણું નવું સર્જન થશે, આપણે નવા બની જઈશું. એટલે પ્રભુ ઈસુએ નિકોદેમસને કીધેલું હતું કે જે કોઈ પાણીથી તથા આત્માથી જન્મ્યું ના હોય તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી. આત્મા આપણને નવો જન્મ આપે છે, આપણું આખું નવું સર્જન કરે છે અને નવા સર્જનની આપણને પુષ્કળ જરૂર છે. કારણ કે પ્રભુનો આવવાનો સમય છે અને આપણે પ્રભુ પાસે જવાનું છે, તો આપણને નવા સર્જનની બહુ જરૂર છે. અને માટે આપણે નવા સર્જનના માટે આપણે તૈયાર થઈએ. આવો આપણે આપણી આંખોને બંધ કરીએ અને આપણા મસ્તકો આપણે જીવતા દેવની હજુરમાં નમાય. પાલાવ પવિત્ર આત્માની આપણને પુષ્કળ જરૂર છે. કારણ કે જે જીવન આપણું અસ્તવ્યસ્ત થઈ ગયું છે એને ફરી યોગ્ય જગ્યા પર લાવવાના માટે આપણને જરૂર છે પવિત્ર આત્માની. અને માટે ઈશ્વરે કીધું છે
તો હું મારા બાપને વિનંતી કરીશ અને તે તમને બીજો સંબોધન એટલે પવિત્ર આત્મા સદાના માટે આપશે. એ પવિત્ર આત્મા ચોક્કસ આપણી અંદર આવવા માટે તૈયાર છે. પતવાલા એના માટે એમની જગ્યાની પણ જરૂર છે. શું આજે મારા હૃદયમાં એમના માટે જગ્યા છે? શું આજે મારું હૃદય ખાલી છે? આપણે આપણા હૃદયને આપણે ખાલી કરીએ. જે કંઈ બાબતો છે જે ઈશ્વર નથી પસંદ એ બાબતોને આપણે કાઢી નાખીએ, આપણા હૃદયને ખાલી કરીએ, જેથી કરીને ખાલી કરેલી જગ્યામાં એ પવિત્ર આત્મા આવી શકે અને વસી શકે. એ ઈશ્વર પાસે જઈને ઈશ્વરને કે ઈશ્વર, મારા જીવનમાં જે કંઈ એવી વાતો છે જે તમને નથી પસંદ, તમે એને કાઢી નાખો. મારા હૃદયને તમે ખાલી કરો કે જેથી કરીને તમારા આત્મા મારી અંદર આવે છે. અને ઈશ્વરના આત્માના માટે આપણે પોતાની જાતને આપણે તૈયાર કરીએ. આ પ્રભુ પવિત્ર આત્મા દેવ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે જગ્યા પર અમે એકઠા થયા છે તમારા આત્માના માટે પિતાજી. અમે એકઠા થયા છે પરમેશ્વર પિતા કે તમે અમારા દરેકના જીવનમાં હલનચલન કરો. અમે એટલા માટે એકઠા થયા છે પિતાજી કે જે અસ્તવ્યસ્તતા છે એ સંપૂર્ણપણે દરેકના જીવનમાંથી નીકળી જાય. પ્રભુ, અમારાથી શક્ય નથી, તો પવિત્ર આત્મા દેવ એ ફક્ત તમારાથી શક્ય છે. ત્યાં પ્રભુ પવિત્ર આત્મા દેવ અમે તમને વિનંતી કરીએ છીએ, અહીં હાજર તમામ પર તમે આવો પિતાજી. યસ જીસસ, યસ હોલી સ્પિરિટ. પ્રભુ પવિત્ર આત્મા દેવ આવો, આવો પવિત્ર આત્મા દેવ, તમારા એક એક બાળકો પર ઉતરી આવો પિતાજી. યસ યસ હોલી સ્પિરિટ. આવો પ્રભુ પવિત્ર આત્મા દેવ, પૂરા પરાક્રમ સહિત, પૂરા સામર્થ્ય સહિત પિતાજી. યસ 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 લોર્ડ, યસ હોલી સ્પિરિટ. પ્રભુ, તમારા બાળકોને તમે સ્પર્શ કરો, એક એકની અંદર ઉતરો પરમેશ્વર પિતા. આવો પવિત્ર આત્મા દેવ. યસ યસ પરમેશ્વર, દરેકના મુખ તમે ખુલ્લા કરો પરમેશ્વર પિતા, દરેકના કાન તમે ખુલ્લા કરો પરમેશ્વર પિતા, દરેકની આત્મિક આંખો ખુલી જાય પરમેશ્વર પિતા. હા પ્રભુ પરમેશ્વર પિતા, તમારું વચન કહે છે કે તમારા જુવાનોને દર્શન થશે, તમારા વૃદ્ધોને સપના આવશે. હા પ્રભુ પવિત્ર આત્મા દેવ, ખુલ્લી કરે લોકોની આંખો પરમેશ્વર પિતા, એ તમારા દર્શન જોઈ શકે પરમેશ્વર પિતા, એ સ્વપ્ન જોઈ શકે પરમેશ્વર પિતા. જેમ નબૂકદનેસ્સરે સપનું જોયું, જેમ ફારૂન રાજાએ સપનું જોયું પરમેશ્વર પિતા. હા પરમેશ્વર પિતા, ઘણા બધા લોકો બચી ગયા પરમેશ્વર પિતા. હા પ્રભુ, તમે આજે કાર્ય કરો પિતાજી. યસ 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 જીસસ, હાલતા થાવ પવિત્ર આત્મા, એક એકના જીવનમાં તમે હાલતા થાવ પરમેશ્વર પિતા. નવું સર્જન કરો પરમેશ્વર પિતા. દરેક ક્રોધ, દરેક ઈર્ષા, દરેક દેખાય, દરેક ઝઘડા કંકાસ, દરેક વ્યસનો પ્રભુ શું તમારા પવિત્ર નામમાં જગ્યા પરથી નાશ પામે. યસ માય લોર્ડ, હાલેલુયા જીસસ. સ્પર્શ કરો પિતાજી. આવો પવિત્ર આત્મા દેવ, દરેક બીમારીઓ પ્રભુ શું તમારા પવિત્ર નામમાં જગ્યા પરથી નાશ પામે. એક એકના જીવનમાંથી બીમારીઓ નાશ પામે પિતાજી. હાલેલુયા જીસસ. યસ હોલી સ્પિરિટ. હા પ્રભુ પવિત્ર આત્મા દેવ, આજે દરેક બંધનો, દરેક શૈતાની આત્માના બંધનો પ્રભુ નામમાં તૂટી જાય. ઇન ધ નેમ ઓફ જીસસ ક્રાઇસ્ટ, પ્રભુ ઈશ્વર નામમાં તૂટી જાય પિતાજી. હા પ્રભુ, સર્વ લોકો તમારા પ્રેમથી ભરપૂર થાય, તમારા આનંદથી ભરપૂર થાય, તમારી શાંતિથી ભરપૂર થાય પિતાજી. દરેકના જીવનમાં તમારું રાજ્ય આવે પિતાજી. હાલેલુયા જીસસ. હા પ્રભુ, અમને તમારી પુષ્કળ જરૂર છે. અંતિમ સમયની અંદર પરમેશ્વર પવિત્ર આત્મા દેવ, તમારા વગર અમે અધૂરા છે, તમારા વગર અમે કંઈ જ કરી શકવાના નથી પિતાજી. અમને જરૂર છે તમારા સામર્થ્યની પિતાજી. જેમ શાદ્રાખ મેશાક અબેદનગો બોલી શકે તારી મૂર્તિની પૂજા અમે નહીં કરીએ. હા પરમેશ્વર પિતા, જેમ દાનિયેલે ઠરાવ કર્યો કે રાજાના ખોરાકથી અમે પોતાની જાતને વઠાડીશું નહીં. હા પ્રભુ, એ જ દિવસો ફરી આવી રહ્યા છે પિતાજી, અને અમને તમારા સામર્થ્યની પુષ્કળ જરૂર છે પિતાજી. પ્રભુ, તમારા સામર્થ્યથી ભરો, એક એકને ભરો પિતાજી, ભરો એક એકને એ પરાક્રમથી ભરો પરમેશ્વર પિતા. તમારું વચન એવું કહે છે પરમેશ્વર પિતા, યસ માય જીસસ, કે તમારા ઘરના તમારા દુશ્મન થશે. હા પરમેશ્વર, તમારે સર્વપ્રથમ સ્થાન તમને આપવાનું છે. એ તમારા આત્મા વગર શક્ય બની શકવાનું નથી પિતાજી. ભરો પરમેશ્વર પિતા, એક એક પિતાજી, તમારા સામર્થ્યથી ભરો, તમારા પરાક્રમથી ભરો પિતાજી. થેન્ક યુ માય જીસસ, થેન્ક યુ હોલી સ્પિરિટ. હાલેલુયા માય પ્રભુ, અમે તમારા પુષ્કળ આભાર માને છે. અમે તમારી સ્તુતિ પ્રશંસા કરે છે. હા પ્રભુ, તમારા આત્માની હાજરીના માટે અમે તમારો આભાર માને છે. થેન્ક યુ જીસસ. આ ઘરના દરવાજા તમારા નામથી તમારા લોકો માટે ખુલ્લા છે. તેના આશીર્વાદ તમે પૂરો પાડો પિતાજી.
આ ઘરનું તમે સગળું સારું કરે, હાજર તમામને તમે આશીર્વાદથી ભરપૂર કરો. સરળ સહી સલામત આજે સહી સલામત દરેકને પોતપોતાના ઘરે તમે પહોંચાડો. તમારી કૃપામાં દરેક કરે. હા પ્રભુ, તમે માંગ્યું છે, તમે આપ્યું છે, કબૂલ કરતા પ્રભુ ઈશ્વર નામમાં આમેન. આકાશમાં અમારા તમારા પવિત્ર તમારું રાજ્ય જેમ આકાશમાં પ્રતારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તી કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગાત આપણા દરેકની સાથે, તેના દરેક સંતોના સેવકોની સાથે અને ઇઝરાયલ પુત્રોની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોય. આમેન.